ભરૂચ નર્મદા લોકસભા બેઠકના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે અદ્યતન ડિજિટલ લોન્જ અને કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ મળે અને ભરૂચ રેલવે સ્ટેશન વધુ આધુનિક બને તે દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ ગણાશે। ડિજિટલ માહિતી પ્રણાલી, આરામદાયક બેઠક વ્યવસ્થા, ઇન્ટરનેટ સુવિધા સહિત અનેક આધુનિક સેવાઓ હવે મુસાફરોને ઉપલબ્ધ થશે। ભરૂચના વિકાસ અને આધુનિકીકરણ માટે સતત પ્રયાસરત સાંસદ મનસુખભાઈ વસાવાને અભિનંદન। આજે ભરૂચ રેલવે સ્ટેશનને પેસેન્જરોની અપેક્ષા મુજબ અદ્યતન પ્રકારની સુવિધાઓ અમે આપી રહ્યા છે। એમાં ડિજિટલ લોનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉપરાંત બાકીની પણ ઘણી બધી રેલવે સ્ટેશનની પેસેન્જરોની અપેક્ષા મુજબની સુવિધા અમે પૂર્ણ કરી રહ્યા છીએ। લિફ્ટથી માંડીને જે પ્લેટફોર્મમાં જે સુધારો વધારો કરવાનો હોય, પેસેન્જરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એન્ટ્રીમાં પણ તમે જોશો તો ભરૂચ રેલવે સ્ટેશન પહેલાં કરતાં હમણાં બહુ મોટો પરિવર્તન આવ્યું છે। અને અમે જ્યારે પેસેન્જરો અથવા આમ જનતાને બહારથી પૂછે તો ખરેખર લોકો બહુ ખુશ છે રેલવેના કામગીરીથી। સુંદર પ્રકારનું રેલવે સ્ટેશન આજે બની રહ્યું છે અને હજુ પણ આવનારા દિવસોમાં જે પેસેન્જરોની અપેક્ષા છે એ મુજબની તમામ પ્રકારની જે મોટા જે રેલવે સ્ટેશનો છે, બરોડા છે કે સુરત છે કે મુંબઈ, એવા રેલવે સ્ટેશનની જેમ જ આ ભલે રેલવે સ્ટેશન ભરૂચ નાનું છે પરંતુ તમામ પ્રકારની સુવિધા અમે ઉપલબ્ધ કરી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ ભરૂચ રેલવે સ્ટેશન સારામાં સારી સુવિધાવાળું સજ્જ કરીશું અને પ્રજાને કે પેસેન્જરોને જે પણ નાની મોટી તકલીફ પડતી હશે એને હંમેશા અમે સતત ધ્યાનમાં રહી અને એ તકલીફ દૂર કરવાના સતત પ્રયત્ન કરીશું। એક બે ટ્રેનના લઈને પ્રશ્નો છે, સતત અમને લોકો રજૂઆત કરતા છે। આજે પણ એન્ટ્રીમાં એક બે લોકો ઇશારો કર્યો, પણ એ જે ટ્રેનોના જે સ્ટોપેજની ખાસ કરીને ઉત્તર ભારત કે યુપી બિહાર તરફના જે લોકોને ખાસ જવા માટેની જયપુર જવાવાળા લોકોને ખાસ જરૂરિયાત છે, એ પણ અમે રેલ મંત્રાલયમાં રજૂઆત કરી છે। રેલ મંત્રી સાથે પણ મારે એક બે વખત એના માટે બેઠક થઈ છે, પણ એ પણ આવનારા દિવસોમાં એ માંગ પણ પૂર્ણ કરીશું।